નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયગ્રુપેટિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। કેન્દ્રમાં સત્તા સ્થાને બેસી ભારતીય જનતા પાર્ટીના વડા નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે 12 વર્ષ પૂર્ણ કર્યા છે। ત્યારે આજે 12 વર્ષ પૂર્ણતાની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે। ત્યારે નવસારી ખાતે પણ ભારતીય જનતા પાર્ટીના શાસનના 12 વર્ષને વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના 12 વર્ષ ગણાવી વિકસિત ભારત અંતર્ગત જે વિકાસના કામો થયા છે તેની માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યના નાના મંત્રી એવા કનુભાઈ કે જેઓ નવસારી જિલ્લાના પ્રભારી પણ છે એવા કનુભાઈ દેસાઈએ પત્રકારોને સંબોધન કર્યું હતું। આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ, સાથે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લાના ભાજપના પ્રભારી એવા શંકરભાઈ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ઉપસ્થિત પત્રકારોને સંબોધન કરતા કનુભાઈ દેસાઈએ શું કહ્યું હતું એ જોઈએ। વર્તમાન ભારતમાં ચૂંટાયેલી સરકારના વડા તરીકે સૌથી વધુ શાસનની ધુરા સંભાળીને દેશને જનકલ્યાણ અને સુશાસનના માર્ગે લઈ જનાર માનનીય મોદીજી ગુજરાત દેશના સૌ પ્રથમ વડાપ્રધાન છે જેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે। અને આ સમયગાળા દરમિયાન આપણે ગુજરાતે અને દેશે જે વિકાસના કામો જોયા છે, જે શાંતિના કામો જોયા છે અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય કે જે આપણને ભવિષ્ય માટે પણ ઘણા ઉપયોગી બને, આ બધા કામોની સાથે આપણી વિદેશ નીતિ અને આપણી સંરક્ષણ નીતિ, આપણો દેશ આત્મનિર્ભર બને એનો સંદેશો મોદીજીએ સૌ પ્રથમ આપ્યો। અને આત્મનિર્ભર ભારત માટે આપણે ડિફેન્સ કોરિડોર બનાવ્યો અને આપણે શસ્ત્રો પણ ભારતમાં બનતા થયા। એ પહેલાં આપણે બધા શસ્ત્રો ઇમ્પોર્ટ કરતા હતા। આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે એમણે જે રીતે દેશના વિકાસની ધુરા સંભાળી અને આપણા ગુજરાતમાં જો જોઈએ તો સુરતને ટેક્સટાઇલ પાર્કની ભેટ આપી, જંબુસરમાં ફાર્મા પાર્ક આવ્યો, સાણંદ ખાતે સેમિકન્ડક્ટર પાર્ક આવ્યો। આવા અનેકવિધ વિકાસના કામો અને ઉદ્યોગના જે ગ્રોથ કહી શકાય એવા કામો આપણા ગુજરાતમાં આવ્યા અને એના લીધે સમગ્ર દેશને એક નવી ઉર્જા મળી છે। કોરોના મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન સુધીના અવિરત જે શાસનની ધુરા છે 2001થી 2026 સુધી, એમાં આખા વિશ્વએ એમની જે એક નિષ્ઠા છે, એમની પ્રામાણિકતા છે કે એક પણ દાગ વગર જે રીતે શાસનની ધુરા સંભાળી છે, આપણે સૌ એમને શુભેચ્છા આપીએ અને દીર્ઘાયુ ઈચ્છીએ અને સૌથી વધુ દેશની અને વિશ્વની શાંતિ માટે એમને સફળતા મળે એવી શુભેચ્છા। કેન્દ્રની સરકારના 12 વર્ષ પૂર્ણ થતાં વિકાસના કામો, દેશની સુરક્ષાની જાળવવા અને અનેક જે વિકાસના બીજા અલગ મુદ્દાઓ છે એ મુદ્દાઓની માહિતી આજે કનુભાઈએ આપી હતી। ત્યારે પત્રકારોને સરકાર દ્વારા 12 વર્ષ દરમિયાન જે કામગીરી કરવાઈ છે એ કામગીરીનો વિસ્તૃત ચિતાર સાથે નવસારી જિલ્લામાં પણ જે વિકાસના કામો થયા છે તેની યાદી પણ આજે કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલના નેતૃત્વમાં નવસારીમાં થયેલા વિકાસની વાતો પણ કનુભાઈએ કરી હતી। તો નવસારીમાં બનતી આવી ઘટના તમારા સુધી પહોંચાડતી એકમાત્ર ચેનલ નવસારી લાઈવને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329।